નમસ્કાર બાળકો, હવે આપણે સ્વાધ્યાય 6.3 વિશે આપણે સમજીએ. તો એમાં પણ આપણે ઘણા પ્રકારના ટોપિક જોવાના છે. તો આપણે પ્રશ્ન વાઇઝ આપણે ગણતા જઈએ દાખલાઓ અને નવા નવા આપણે ટોપિકની રીતો આપણે શીખતા જઈએ. તો પહેલો પ્રશ્ન છે, હવે આ તો તમારે બધાને આવી ગયું છે. તો પ્રશ્ન નંબર 1 કે વર્ગમૂળમાં એકમનો અંક કયો હશે? કે તમને નીચે સંખ્યા આપી છે, તો આ સંખ્યાનું તમે વર્ગમૂળ શોધો તો તમને એકમનો અંક કયો મળે, કયા કયા હોઈ શકે એવું તમને કીધું. તમારે કોઈ પણ પ્રકારની ગણતરી કરવાની નથી. તો તમને એમ થશે કે આની ખબર કેમ પડે કે વર્ગમૂળમાં કયો એકમનો અંક હશે? તો તમને શરૂઆતમાં જ્યારે ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે તમને એક કોષ્ટક લખાવ્યું હતું કે કઈ સંખ્યાનો વર્ગ કરો તો પાછળ એકમનો અંક કયો આવે, એવું મેં તમને એક કોષ્ટક લખાવેલું હતું. થોડુંક તમને હું તાજું કરાવી દઉં. તો તમે 1નો વર્ગ કરો એટલે 1 આવે, 2નો વર્ગ કરો એટલે 4 આવે, 3નો વર્ગ 9, 4નો વર્ગ 6 કેમ આવ્યા? કારણ કે 4નો વર્ગ 16, પણ 16માં પાછળનો અંક કયો આવે? 6. 5ના વર્ગમાં 5, 6ના વર્ગમાં 6, 7ના વર્ગમાં 9, 8ના વર્ગમાં 4 અને 9ના વર્ગમાં 1. તો આ રીતે તમે આખું કોષ્ટક બનાવેલું હતું. રેડી? એમાં તમે આવી રીતે ડિઝાઇન કરી હતી બધાએ કે 1, 4, 9, 6 અને 5. રેડી? આ પ્રકારે તમે ડિઝાઇન કરેલી હતી. એનો મતલબ એવો કે અહીં તમને કેટલા આપેલ છે? 1. કેટલા આપેલ છે? 1. તો તમારે એ જોવાનું કે અહીં 1 છે અને અહીં 1 છે. રેડી? તો બંને જગ્યાએ 1 આપેલ છે. તો 1 ક્યારે આવ્યા? તો જ્યારે કોઈ એકમનો અંક 1 હોય અથવા તો કોઈ એકમનો અંક 9 હોય. રેડી? ત્યારે તમને વર્ગમૂળમાં 1 આવી શકે. તો તમને જવાબ શું આવશે અહીં? તો જવાબ તમારો અહીં આવશે 1 અથવા 9. તો 1 અથવા 9 હોઈ શકે. રેડી? ચાલો બીજો દાખલો. તો આમાં તમને 6 આપ્યા છે. તો 6 ક્યાં ક્યાં હોઈ શકે? તો એ તમારે કોષ્ટકમાં યાદ કરી લેવાનું. તો 6 કોના વર્ગમાં આવે? એક તો 4ના વર્ગમાં 6 આવે અથવા 6ના વર્ગમાં પણ 6 આવે. તો આ તમારા જવાબ. અને આની જેવા હજી 2 દાખલા બાકી, એ તમારે જાતે કરવાના. ચાલો દાખલા નંબર પ્રશ્ન 2, ગણતરી વગર જણાવો કે કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. મેં તમને ચોખ્ખી લીટી લખાવેલી છે કે યાદ કરાવું તમને હું કે જે સંખ્યાની પાછળનો એકમનો અંક 2, 3, 7, 8 આ ચારમાંથી કોઈ પણ એક સંખ્યા હોય તો કહી દેવાનું કે આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ નથી. તો જુઓ, અહીં 3 છે તો પૂર્ણ વર્ગ નથી, 7 છે તો પૂર્ણ વર્ગ નથી. તો આની જેવી હજી 2 રકમ છે એ તમારે જાતે કરવાની છે. પ્રશ્ન નંબર 3, હવે ખાસ ધ્યાન રાખજો, આ તમારા માટે એકદમ નવું છે. પુનરાવર્તિત બાદબાકીની રીતે 100નું વર્ગમૂળ શોધો. અહીં તમને 2 સંખ્યાનું વર્ગમૂળ કીધું છે, 100 અને 169. પણ અત્યારે હું તમને એક જ 100નું વર્ગમૂળ હું તમને શોધીને દેખાડીશ. બીજી સંખ્યાનું વર્ગમૂળ તમારે આ જ રીતે જાતે કરવાનું છે. ચાલો, તો હવે પુનરાવર્તિત બાદબાકી એટલે શું? બાદબાકી તો ખબર છે, બાય માઇનસ એટલે કે બાદ કરવું, પણ પુનરાવર્તિત એટલે શું? તો બાળકો એક રીત તમારા મગજની અંદર ફિટ કરી દેજો કે જ્યારે તમને કોઈ પુનરાવર્તિત બાદબાકીની મદદથી કોઈ સંખ્યાનું વર્ગમૂળ શોધવાનું કહે તો કઈ રીતે મેળવવું? તો ખાસ ધ્યાન રાખજો. રેડી? આપણને એક શબ્દ ખબર છે, ક્રમિક. આ શબ્દ આપણી પાસે વારંવાર આવતો હોય છે, ક્રમિક. ક્રમિક એટલે એની પછીનું. ક્રમિક એટલે એની પછીનું. દાખલા તરીકે તમને પૂછે 19ની ક્રમિક કોણ? તો 20. 20ની ક્રમિક કોણ? 21. 31ની ક્રમિક કોણ? 32. તો આ બધી ક્રમિક સંખ્યાઓ કહેવાય. તો આ તમારે યાદ રાખવાનું છે. ચાલો હવે આપણે દાખલાની આપણે શરૂઆત કરીએ. તો શું કોનું તમારે વર્ગમૂળ મેળવવાનું છે? તો 100નું. કોનું વર્ગમૂળ મેળવવાનું છે? 100નું તમારે વર્ગમૂળ મેળવવાનું છે. હવે તમારે એક વસ્તુ યાદ રાખવાની કે તમારે બાદબાકી તમારે કોનામાંથી કઈ સંખ્યા તમારે બાદ કરવાની યાદ રાખવાનું. તમારે કઈ સંખ્યા બાદ કરવાની તો યાદ રાખવાનું તમારે ક્રમિક એકી સંખ્યા. કેવી? ક્રમિક એકી સંખ્યા
ક્રમશઃ આપણે બાદ કરતી જવાની છે. ક્રમિક એકી સંખ્યા એટલે પહેલાં તો એકી સંખ્યા એટલે શું આપણને ખબર હોવી જોઈએ. તો પહેલી એકી સંખ્યા કઈ આવે? 1, પછી 3, પછી 5, એમ જ્યાં સુધી રેડી ગણવાનું થાય ત્યાં સુધી તમારે આ સંખ્યા બાદ કરવી પડશે. હવે આપણે તમને ખબર પડી જશે ક્યાં સુધી આપણે દાખલો ગણવો હોય. રેડી હમણાં ઓટોમેટિક તમને ખબર પડી જશે. તો શરૂઆત આપણે કરીએ તો 100. 100માંથી તમારે પહેલાં 1 બાદ કરવાનું. 100માંથી 1 બાદ કરો એટલે તમને મળે 99. કેટલા મળે? 99. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ ગુરુજી બીજો દાખલો તમને આપ્યો છે 169. તો 169માંથી અમારે શું કરવાનું? તો તમારે કાંઈ નહીં કરવાનું. 169 માઇનસ 1 કરો એટલે તમને કેટલા મળે? 168. રેડી કોઈ પણ સંખ્યા તમને આપી હોય એમાંથી 1 બાદ કરો એટલે તમને કંઈક સંખ્યા મળશે. હવે યાદ રાખજો, ક્રમશઃ તમારે બાદબાકી કરવાની છે, આડાઅવળી નહીં. કેટલા એવા? 99. તો 99 અહીં લખીને માઇનસ કેટલા કરવાના? 1 કર્યા. હવે કેટલા કરવાના? 3. આ બધી સંખ્યાઓ એકી ક્રમિક સંખ્યા આવશે. હવે 99માંથી 3 બાદ કરો એટલે તમને કેટલા મળશે? 96 મળશે. હવે 96 ને ફરીથી અહીં લખો. 96 માઇનસ હવે 3 પછી કેટલા? 5. ચાલો 96માંથી 5 બાદ કરો. 96માંથી 5 બાદ કરો એટલે કેટલા મળશે? 91. 91 મળશે. ચાલો 91માંથી 91 અહીં લખો. માઇનસ 1, 3, 5. હવે કેટલા આવે? 7. 91માંથી 7 બાદ કરો એટલે તમને કેટલા મળશે? તો અહીં દસકો તમારે લેવો પડશે. તો 11માંથી 7 જાય તો 4 અને એની માથે 8 એટલે કે 84 મળશે. ચેક કરી લેવું. રેડી? ચાલો હવે 84 અહીં લખો. 84 માઇનસ 7 પછી 9 બરાબર. 84માંથી 9 કાઢો એટલે કેટલા વધશે? 84માંથી 9 કાઢો એટલે તો 14. 14માંથી 9 જાય એટલે 5 અને અહીં 7. 75 વધશે. રેડી? થોડુંક ચેક કરતું જવું એટલે બાદબાકીમાં ક્યાંય ભૂલ પડે નહીં. ચાલો 75 ફરીથી અહીં લખો. 75 માઇનસ 9 પછી 11. તો 75માંથી 11 જાય તો કેટલા વધશે? 64. 64 ને ફરી અહીં લખો. 64 માઇનસ 11 પછી કેટલા આવશે? 13. 64માંથી 13 કાઢો એટલે કેટલા વધશે? 51. ફરીથી 51 અહીં લખો. માઇનસ 13 પછી કેટલા આવશે? 15. પણ ધ્યાન રાખજો અહીં બધે એકી સંખ્યા આવી જોઈએ, ક્યાંય બેકી આવી જોઈએ નહીં. ચાલો 51માંથી 15 કાઢો એટલે કેટલા વધશે? 3 વધશે, કારણ કે 11માંથી 5 જાય તો 6, 4માંથી 1 જાય તો 3. ચાલો ફરીથી 36 અહીં લખો. 36 માઇનસ 15 પછી 17. ચાલો 36માંથી 17 કાઢો એટલે 16. 16માંથી 7 જાય એટલે 9. રેડી? અને 3ની માથે 2 અને 2માંથી 1 જાય તો 1. રેડી? ત્યાર પછી 19. તો આ 19 ને ફરી 19 અહીં લખો. માઇનસ 17 પછી શું આવે? 18 અને 19. 19 માઇનસ 19 એટલે 0. યાદ રાખજો બાળકો, જ્યારે તમારે આ પ્રકારે ગણતરી કરતા હોય અને છેલ્લે જ્યારે તમારે શૂન્ય આવે એટલે તમારે દાખલો કરવાનો નહીં. ત્યાંથી તમારે અટકી દેવાનું. સ્ટોપ. અહીં સ્ટોપ થઈ ગયા. હવે તમારો જવાબ કેટલો? તો તમારે એ નક્કી કરવાનું કે અહીં 0 આવ્યા તો 0, આ 0 કેટલામાં સ્ટેપે આવ્યા? તો આ સ્ટેપ કેટલા થયા? તો હું તમને સ્ટેપ ગણાવું છું. આ પહેલું સ્ટેપ, આ બીજું સ્ટેપ, આ ત્રીજું, ચોથું, 5મું, 6ઠું, 7મું, 8મું, 9મું અને 10મું. એનો મતલબ એવો કે 10મા સ્ટેપે તમને શૂન્ય મળ્યું. જેટલામાં સ્ટેપ ઉપર તમને શૂન્ય મળે એ સ્ટેપ તમારો જવાબ રહેશે. તો કેટલામાં સ્ટેપે શૂન્ય મળ્યું? 10મા સ્ટેપે. એનો મતલબ એવો કે 100નું વર્ગમૂળ કેટલું? તો 10. તો અહીં તમારે લખવાનું કે અહીં 10 સ્ટેપ કરતાં જવાબ શૂન્ય મળે છે. રેડી? તો આ જ તમારો જવાબ થશે. એનો મતલબ એવો કે વર્ગમૂળ 100 બરાબર 10. તમને બધાને ખબર છે 100નું વર્ગમૂળ 10 થાય. રેડી? તો આ જ પ્રમાણે તમારે 169નો બીજો દાખલો તમારે ગણવાનો છે. જેટલામાં સ્ટેપે તમને શૂન્ય મળે એ સ્ટેપનો આંકડો તમારો જવાબ રહેશે. રેડી? તો જો વિદ્યાર્થી મિત્રો ના સમજાણું હોય તો વિડીયો ફરીથી રિવાઇઝ કરી અને ફરીથી વિડીયો જોઈ લેવો એટલે તમને ખબર પડી જશે. ત્યારબાદ આપણે જોઈએ દાખલા નંબર 4.
તો દાખલા નંબર 4ની આપણે વાત કરીએ તો પ્રશ્ન તમને કીધો છે કે અવિભાજ્ય અવયવીકરણની રીતે વર્ગમૂળ શોધો. હવે આ શબ્દ તમારે ધોરણ 7ની અંદર આવી ગયો છે. જેની પાસે ધોરણ 7ની બુક પડી હોય કે અવિભાજ્ય અવયવીકરણની રીતે વર્ગમૂળ શોધો, તમે બધાએ આ રીતે તમે બધાએ વર્ગમૂળ પાડ્યા હતા વર્ગમૂળ. બસ તો આ જ પ્રકારના દાખલા તમારે બેઠા અહીં ગણવાના છે. તો આપણે શરૂઆત કરીએ તો 729. રેડી? તો પહેલી વસ્તુ તમારે શું કરવાની કે 729ના તમારે ભાગ પાડવાના છે. તો આપણે ભાગ કઈ રીતે પાડશું? તો 729ને આપણે અહીં લખશું 729. ચાલો હવે ભાગ કેટલાય હકવો, તો હજી હું તમને એકવાર યાદ ન હોય તો તમને હું યાદ કરાવી દઉં કે જ્યારે તમે કોઈ સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડતા હોય ત્યારે અહીં તમારી જે સંખ્યા આવે આ ભાગમાં તમારી કોઈ પણ સંખ્યા આવે, આ ભાગની અંદર હંમેશા કેવી સંખ્યાઓ આવવી જોઈએ? અવિભાજ્ય સંખ્યાઓ આવવી જોઈએ. કેવી સંખ્યાઓ આવવી જોઈએ? અવિભાજ્ય સંખ્યા આવવી જોઈએ. હવે પ્રશ્ન એ થાય કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો બાળકો, જે સંખ્યાના અવયવ માત્ર ને માત્ર 2 જ પડે. જે સંખ્યાના અવયવ કેટલા પડે? 2 જ અવયવ પડતા હોય, 2 થી ઓછા નહીં અને 2 થી વધારે પણ નહીં, માત્ર ને માત્ર 2. તો તેવી સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ. દાખલા તરીકે અવિભાજ્ય સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? તો હું તમને થોડીક અવિભાજ્ય સંખ્યા લખાવી દઉં છું. તમને જો યાદ ન રહેતી હોય તો લખી લેવી. રેડી? તો 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29. રેડી? આટલી અવિભાજ્ય સંખ્યાઓ તમે યાદ રાખો, માત્ર આટલી, આપણે વધારે યાદ રાખવી નથી. રેડી? અવિભાજ્ય સંખ્યાઓ તમારે યાદ રાખવાની. તો આ ભાગની અંદર તમારે આટલામાંથી જ કોઈ પણ સંખ્યા આવવી જોઈએ. એમાં પછી ક્યાંય 4 નો હાલે, 6 નો હાલે, 8 નો હાલે, 9 નો હાલે, એવી સંખ્યા ક્યાંય આવવી જોઈએ નહીં. તમને કોઈ પૂછે કે 1 થી 50ની વચ્ચે, તમને કોઈ પૂછે કે 1 થી 50ની વચ્ચે અવિભાજ્ય સંખ્યાઓ કેટલી આવે, તો તમારે જવાબ આપવાનો કે 1 થી 50ની વચ્ચે અવિભાજ્ય સંખ્યાઓ ટોટલ કેટલી આવે? 15. પણ હવે તમને હું એક ગૃહ કાર્ય આપું છું કે તમારે 1 થી 100માં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે, આનો જવાબ તમારે મને કોમેન્ટની અંદર આપી દેવાનો છે. રેડી? સાચો કે ખોટો, પણ વ્યવસ્થિત ગણીને જવાબ આપજો કે 1 થી 100માં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે. મેં તમને 1 થી 50ની કીધી, હજી તમારે મેળવવાની 51 થી 100માં. તો આ તમારે આટલું જાતે થોડુંક કરવાનું. ચાલો અવયવની આપણે વાત કરવી, પાડવાની. તો અવયવ પાડવી તો પહેલી વસ્તુ તમને બધાને ચાવીઓ યાદ હશે. રેડી? ચાવીઓ યાદ ન હોય તો તમારે ચાવીઓ જાતે યાદ કરી લેવાની છે, કારણ કે ચાવીઓ સમજાવતા વાર લાગશે, એટલા માટે હું સમજાવતો નથી. તોય આમાં આવતી જશે એમ તમને હું શીખવાડતો થઈશ. ચાલો પહેલાં તો એકમનો અંક કેટલો છે? 9. એકમનો અંક 9 હોય, એકમનો અંક 9 હોય તો એનો મતલબ એવો કે અહીં 2 સાથે ભાગ હાલશે નહીં. 2 નો હાલે તો 3 હાલે. ચેક કરો તો 3 ભાગ હાલે તો 3ની ચાવી શું હતી? તો આપેલી સંખ્યાનો સરવાળો કરો. 9 ને 2 11, 11 ને 7 18, 18 3ના ઘડિયામાં આવે. હા, એનો મતલબ આવે. એનો મતલબ એ થાય કે 729નો ભાગ 3 સાથે હાલે. હવે 729 ભાગ્યા તમે 3 કરો, 729 ભાગ્યા 3 કરો અને અહીંયા તમારો જે જવાબ આવે એ જવાબ તમારે અહીં લખવાનો. તો આ ભાગાકાર તમારે કરવાનો. અહીં હું તમને ડાયરેક્ટ ભાગાકાર શીખવાડું છું. તો કઈ રીતે? તો 7 છે, 3 છે, તો 3 દુ 6. 7માંથી 6 જાય એટલે 1 વધે, 1ની બાજુમાં 2 આવે એટલે 12, 3 ચોક 12 અને પાછળ 9 છે તો 3 તેરી 9. ચાલો 243. હવે 243નો ભાગ 3 સાથે હાલશે કે કેમ ખબર પડે? તો આપણે ચેક કરીએ. 4 ને 3 7 ને 2 9, 9 3ના ઘડિયામાં આવે તો ચાલશે. તો 3 ભાગ હાકો તો 3 8 24 અને 3 1 3 81. હજી 81નો ભાગ 3 હાલે તો 27 તેરી 81. ઘડિયા યાદ હશે તો અવયવ પડવામાં તકલીફ પડશે નહીં. 3 27 1 81. રેડી? હવે 27નો ભાગ 3 હાલે એટલે 9 તેરી 27. હજી 9નો ભાગ 3 હાલે એટલે 3 તેરી 9 અને હજી 3નો ભાગ 3 હાલે એટલે 1. એનો મતલબ એવો કે જ્યારે તમારે છેલ્લે 1 આવે ત્યારે તમારે દાખલો શું કરી દેવાનો? સ્ટોપ. એનો મતલબ એવો કે અહીંથી ગણતરી કરી લેવાની. 1 તેરી
3, 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81, 81 તેરી 243 અને 243 તેરી 729. રેડી. હવે તમારે શું કરવાનું, તો અહીં તમારે સ્ટેપ લખવાના કે 729 બરાબર. હવે તમને આ શું મળ્યું, કેટલા તગડા મળ્યા, 1 2 3 4 5 6 6 તગડાને તમે અહીં લખી નાખો. લખી નાખ્યા. હવે શું કરવાનું, હવે આ 6 તગડા તમે લખ્યા, એમાંથી તમારે બબ્બેની જોડી બનાવવાની. તો આ બેની એક જોડી, આ બેની એક જોડી, આ બેની એક જોડી. રેડી. હવે ઘણીવાર તમારે એવું થશે કે તમે દાખલા ગણતા હશો, તમારે જોડી કરતાં કરતાં કોઈ એક સંખ્યા વધશે કાં તો ઘટશે. એનો મતલબ એવો કે તમારા દાખલામાં ક્યાંક અવયવ પાડવામાં તમારે ભૂલ છે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ આપણે વાત કરીએ હવે શું કરવું. તો હવે તમારે 729 એના બરાબર લખવાનું. રેડી. હવે તમારે શું મેળવવાનું, 729નું વર્ગમૂળ. તો 729નું વર્ગમૂળ બરાબર. હવે તમારે શું કરવાનું, બબેની જોડીમાં લખ્યા હતા, હવે તમારે એને એક એકમાં લખી નાખવાના. આ તગડા 2 વાર છે તો મારે કેટલી વાર લખવાનો, 1 વાર. ગુણ્યા આ તગડા 2 વાર છે તો મારે કેટલી વાર લખવાનો, 1 વાર. ગુણ્યા આ તગડા 2 વાર છે તો મારે કેટલી વાર લખવાનો, 1 વાર લખવાનો છે. ચાલો, આટલી ખબર પડી. હવે આ ત્રણેયનો તમે ગુણાકાર કરી દો. 3 તેરી 9, 9 તેરી 27. આ તમારું 729નું વર્ગમૂળ 27 થાય. તો આ પ્રમાણે તમારે દાખલો ગણવાનો રહેશે. તો રેડી. આની જેવા તમને જેટલા દાખલા આપેલા છે એ દાખલા તમારે ગણવાના. અને એક મેં તમને આ ગણાવ્યો ને, હજી હું તમને ગણાવી દઉં. 8મો દાખલો, રકમ શું આપેલી છે તમને, 92 16. ચાલો 92 16ના આપણે અવયવ પાડીએ. હવે આનો ભાગ આપણે 2 સાથે હકવી શકીએ. કેમ કે પાછળ બેકી સંખ્યા છે તો 2 સાથે ભાગ હાલવાનો છે. ચાલો આપણે 2 સાથે ભાગ હકીએ તો 2. 2નો ભાગ તમે હકવો એટલે 2 ચોકું 8. 9માંથી 8 જાય તો 1, પાછળ બગડો આવે એટલે 2 6 12. રેડી. ચાલો અહીં કામ પૂરું. હવે ઉપરથી ઉતરે 1, ઉપરથી 1 ઉતરે. ઘણા બાળકો અહીં ભૂલ કરે છે. ઘણા બાળકો અહીં ભૂલ કરે. ક્યાં ભૂલ કરે, જો ધ્યાન રાખજો, તમારી ભૂલ તમારે પકડવાની છે. ઘણા વિદ્યાર્થીઓ આ રીતે દાખલો ગણે, 2 ચોકું 8, 1 12, 2 6 12, 0 0, ઉપરથી ઉતરે 1, ભાગ હાલે ન હાલે તો સીધો 6 ઉતારી દે. સીધો 6 ઉતારવાના નથી, ઉપરથી 1 ઉતારો. અને જો 2 સાથે 1નો ભાગ ન હાલે તો તમારે ભાગફળની અંદર 0 મૂકવાનું, પછી તમારે 6 ઉતારવાના, પછી તમારે 8 મૂકવાનું. ખબર પડી? આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તો કેટલા આવશે, 46 0 8. હવે 2 ભાગાલો પાછો. તો 2 2 દુ 4, 2 તેરી 6, 0 ના 0, 2 ચોક 8. હજી 2 હાલે, 2 એકા 2, 2 એકા 2, 1 0, 2 પંજા 10, 2 દુ 4. હજી 2 હાલે છે તો 2, 2 પંજા 10, 11માંથી 10 જાય તો 1 અને પાછળ 5 એટલે 15. તો 2 સત્તા 14, 15માંથી 14 જાય તો 1 અને પાછળ 2 એટલે 12. તો 2 6 12, 576. તો હજી 2 સાથે ભાગાલ છે તો 2 દુ 4, 1 17, 2 અઠા 16, 1 16, 2 અઠા 16. વિદ્યાર્થી મિત્રો, આ ભાગાકાર તમારે જાતે કરવાનો છે. અહીં હું તમને ડાયરેક્ટ ભાગાકાર કરાવું છું. ચાલો 288નો 2 તો 2 એકા 2, 2 ચોક 8, હજી 2 ચોક 8, હજી 2 સાથે ભાગાલ છે તો 2, તો 2 સત્તા 14 અને 2 દુ 4. હજી 2 સાથે હાલશે તો 2 તેરી 6, 7માંથી 6 જાય તો 1 અને પાછળ ઉતરે 2, તો 2 6 12. હજી 2 સાથે હાલશે. હવે તો તમારો ઘડિયો આવી ગયો કે 2 18, 18 દુ 36. અહીં તમારો ઘડિયો 9 દુ 18, અહીં તમારો ઘડિયો 3 તેરી 9, અહીં તમારો ઘડિયો 3 એકા 3. પાછળ 1 આવી ગયો એટલે તમારે દાખલા શું કરી દેવાનો, સ્ટોપ. તો આ તમારા 92 16ના અવયવ પડ્યા. ઘણાને તો જોઈને નીંદર આવી જશે કે 92 16ના અવયવ આટલા બધા કેમ પાડવા. તો કાંઈ નહીં, 2 સાથે ભાગાકાર કરતા જાઓ એટલે તમને આખો દાખલો કમ્પ્લીટ થઈ જશે. હવે શું કરવું, તો જેમ આપણે આ દાખલાની અંદર કર્યું હતું તેમ જ આપણે કરવાનું છે. પહેલી વસ્તુ તો તમે અહીં લખશો કે 92 16 બરાબર. ચાલો હવે તમારે આ બધા સંખ્યા લખવાની છે. તો પહેલું કામ એ કરો કે બગડા ગણી લો. કેટલા બગડા છે, 1 2 3 4 5 6 7 8 9 10. 10 બગડા અને 2 તગડા.
તો હું અહીં લખું છું 1 2 3 4 5 કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 10 થઈ ગયા ગણી લો 1 2 3 4 5 6 7 8 9 10 10 બગડા અને 2 તગડા. ચાલો રેડી. હવે તમારે લખવાનું છે 92 16 અને એનું તમારે વર્ગમૂળ મેળવવાનું છે. તો કઈ રીતે? તો પહેલાં બબેની જોડી બનાવી નાખો. ચાલો આ 2 બગડા, એક જોડી, બીજી જોડી, ત્રીજી જોડી, ચોથી, પાંચમી અને છઠ્ઠી. ચાલો 6 જોડી બની ગઈ. હવે બબેની જોડીમાં લખાતા એને તમારે એક એકમાં લખી નાખવાના. તો આ બગડા 2 છે તો મારે એકવાર લખવાનો ગુણ્યા. આ બગડા 2 છે તો મારે એકવાર લખવાનો ગુણ્યા. આ બગડા 2 છે તો એકવાર લખવાનો ગુણ્યા. આ બગડા 2 તો એક વખત, આ બગડા 2 તો મારે એક વખત, અને આ તગડા 2 તો મારે એક વખત. ખબર પડી ગઈ? હવે આનો તમે ગુણાકાર કરી નાખો તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 તેરી 96. 32 તેરી કેટલા થાય? 96. ન આવડે તો ગુણાકાર કરી લેવો. રેડી? તો આ તમારો જવાબ. તો આ રીતે તમારે અવિભાજ્ય અવયવ પાડી અને બધા એના વર્ગમૂળ શોધવાના છે. અસ્તુ.